કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ કડક શબ્દોમાં આ ઘટનાને વખોડી કાઢી છે। તેમણે આને સુનિયોજિત કાવતરું ગણાવ્યું હતું। અહેમદભાઈએ માંગણી કરી છે કે ઘટનાની તપાસ કરી જવાબદાર સામે પગલાં ભરવા જોઈએ। તો જીએસટીવી સાથેની ટેલિફોનિક વાતચીતમાં તેમણે કહ્યું કે આ મુદ્દો સંસદમાં ઉઠાવવામાં આવશે। કથરી ગઈ છે અને આ મેરાપીપણામાં ઇટ્સ અ પ્રી પ્લાન પૂર્વ નિયોજિત કાવતરાના ભાગરૂપે આ થઈ રહ્યું છે। વિરોધ પક્ષ દેખાવો કરે સમજી શકાય, પરંતુ સત્તાધારી પક્ષ જયારે આ જાતનું કરે ત્યારે એમની નિષ્ફળતાઓ છાવરવા માટેનો આ એક નિષ્ફળ પ્રયાસ છે। મુખ્યમંત્રી શ્રી 5 દિવસ પછી ત્યાં આગળ ગયા છે, કેટલાય લોકોની જાન ગઈ છે, આંકડાઓ છુપાવવામાં આવે છે। આ માનવ સર્જિત આફત છે। જો પગલા બરાબર વ્યવસ્થિત લેવાયા હોત, આટલા લોકોની જાન નહીં ગઈ હોત, આટલું નુકસાન નહીં થયું હોત। ત્યારે પોતાની નિષ્ફળતાઓ છાવરવા માટેનો આ એક નિષ્ફળ પ્રયાસ છે। અને જે અધિકારીઓની જવાબદારી હતી, પ્રાઇમ મિનિસ્ટર આવે છે ત્યારે સવારે 4 વાગે અમારા કાર્યકરોને આગેવાનો ઉઠાવીને લઈ જાય। શાના માટે એ લોકોએ પહેલેથી પગલા નહીં લીધા? જે અધિકારીઓ જવાબદાર છે એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। અહેમદભાઈ, અત્યારે સંસદનું સત્ર ચાલી રહ્યું છે। રાજ્યસભાની અંદર, લોકસભાની અંદર અલગ અલગ મુદ્દાઓ ઉપર વાતચીત થઈ રહી છે, અલગ અલગ મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ રહી છે। ત્યારે લોકશાહીની અંદર આ પ્રકારની ઘટના વિરોધ પક્ષના નેતાને લોકતાંત્રિક રીતે જે પોતાનું જે રાજકીય કામકાજ છે એ કામકાજ કરવામાં પણ હિંસાનો સામનો કરવો પડે છે। તો આ મુદ્દો એ સંસદની અંદર ઉઠાવવામાં આવશે કે કેમ અને કેવી રીતે ઉઠાવવામાં આવશે એ અમે જાણવા માંગીશું। આજે તો ફ્રાઈડે છે એટલે પ્રાઇવેટ મેમ્બર્સ બિલ પણ ચોક્કસપણે આવતા અઠવાડિયામાં ઉપાડવામાં આવશે। અને જ્યારે લોકશાહીની આપ વાત કરો છો ત્યારે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં લોકશાહીની સામે ખતરો ઉભો થયો છે અને બીજો અવાજ સંભળાવવો નહીં જોઈએ। માત્ર હું અને હું જ એ જાતની જે કંઈક એમનો એટીટ્યુડ છે એનાથી લોકશાહી ખતરામાં છે। આ બનાસકાંઠાની ઘટનામાં ગુજરાત સરકારની પોલીસ અને ગુજરાત સરકારની સુરક્ષા એજન્સીઓ કેટલી જવાબદાર માનો છો? પૂરેપૂરી જવાબદારી છે અને વહીવટી તંત્ર અધિકારીઓના મેરાપીપણામાં આ થયું છે અને એટલું જ હું કહું છું, જવાબદારો સામે પગલાં લેવા જોઈએ અને આ એક પોતાની નિષ્ફળતા છુપાવવા માટેનો એક પ્રયાસ છે।